નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું તોરલ। કોઈ આપને એવો સવાલ કરે કે સ્વચ્છતા અને શાંતિનો રંગ કયો, તો આપ તમામના મનમાં એક જ રંગ સામે આવશે અને તે છે સફેદ, નિર્મળ સફેદ। આ સવાલ એટલા માટે આજે હું પૂછી રહી છું કે ખાસ કરીને સફેદ રંગોના વસ્ત્રોમાં જોવા મળતા એક વ્યક્તિ વિશેષ સાથે આજે તમારી મુલાકાત હું કરાવવા જઈ રહી છું। અમરેલીના ઈશ્વરિયા ખૂબ જ નાનકડા એક ગામના એ વતની અને આજે ઈશ્વરિયા ગામને પણ દેશ વિદેશમાં તેઓએ પ્રચલિત અને પ્રખ્યાત અને વિખ્યાત કરી દીધું છે। હું વાત કરી રહી છું શ્રી પુરુષોત્તમ રૂપાલાની। સફેદ રંગ સાથેનો તેમનો અનુબંધ એ રીતે પણ જોડી શકાય કે ખૂબ જ શાંત પરંતુ આડીખમ વ્યક્તિત્વ, ખૂબ જ સ્વચ્છ અને નિર્મળ છબી છતાં પણ દમદાર પોતાની વાત મૂકવાની તેમની આ શૈલી અને તેવા વ્યક્તિત્વના ધની એવા પુરુષોત્તમ રૂપાલા સાથે આજે આપણે વાત કરીશું। તેમની જીવન યાત્રાને જાણીશું। શૂન્યમાંથી સર્જનની તેમની આ જીવન યાત્રાના આજે આપણે સાક્ષી થઈશું। ગુજરાતના રાજકારણની વાત કરવાની હોય અને તેમાં પણ દમદાર અને અડીખમ વ્યક્તિત્વની વાત હોય, આખા બોલા અને બેબાક નિવેદનો આપતા નેતાની વાત આવે તો સ્વાભાવિક જે નામ પહેલું યાદ આવે તે નામ એટલે પુરુષોત્તમ રૂપાલા। 1 ઓક્ટોબર 1954ના રોજ અમરેલીના ખૂબ નાનકડા એવા ઈશ્વરિયા ગામે સાધારણ ખેડૂત પરિવારમાં પુરુષોત્તમ રૂપાલાનો જન્મ થયો। સંયુક્ત પરિવારમાં મળેલા ઉછેરને કારણે કદાચ પહેલેથી જ બધાને સાથે લઈને ચાલવાના ગુણો વિકસતા ચાલ્યા। એ મારું જન્મસ્થળ છે। સાધારણ ખેડૂત પરિવારમાં મારો જન્મ થયેલો। આજે પણ અમારું પરિવાર સાધારણ પરિવાર તરીકે જ એસ્ટાબ્લિશ છે। ખુશીની વાત છે કે આજે પણ અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ। અમે 3 ભાઈ છીએ, 3 બહેનો છીએ। ભાઈઓમાં હું સૌથી મોટો છું, 2 બહેનો મારાથી મોટી છે। 54-55ની સાલમાં મારો જન્મ થયો। ખૂબ નાનું ગામ અમારું, પણ એક પ્રકારે કેટલીક વિશિષ્ટતા ધરાવતું અમારું ગામ છે। એક પરિવાર જેવું ગામ। સામાન્ય પરિવાર અને ગામમાં માત્ર 4 ધોરણ સુધીની શાળા, પણ તેમનું વતન ગાયકવાડના તાબામાં આવતું હોવાથી ગામના તમામ બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણનો નિયમ હતો। તેના કારણે નાનકડા પણ વિશિષ્ટ અને પારિવારિક અનુભૂતિ ધરાવતા ગામમાં બધા જ લોકો તે સમયે પણ શિક્ષિત હતા। કે એ વખતે પણ આઝાદી પહેલાં અમારો વિસ્તાર એ ગાયકવાડ નીચે આવતો હતો અને ગાયકવાડ સરકારનું વડોદરા પછીનું મજબૂત થાણું એ અમરેલી હતું। બધા પ્રેક્ષકોની જાણ માટે કે એ વખતે અમરેલીથી દ્વારકા અને કોડીનાર રૂલ થતું હતું, એવું એ મહત્ત્વપૂર્ણ સ્થાન હતું। પણ એ શાસન પ્રભાવની કરતાં એ વખતે ગાયકવાડ સરકારે મફત ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરેલી અને એની શરૂઆત અમરેલીથી કરેલી, એટલે એનો થોડોક લાભ પણ અમારા વિસ્તારને મળ્યો। આજે પણ અમે જોઈએ તો અમારા સમગ્ર પંથકમાં અભણ માણસો મળી આવે, અરે ગરીબ માણસો મળી આવે, પણ અભણ માણસ ના મળે। જૂના માણસોએ પણ
છાપું વાંચતા હોય, એને લખતા વાંચતા આવડતું હોય. પણ એ વખતે પણ સયાજીરાવના વખતમાં ત્યાં સ્કૂલે જો ના જાય તો ભારે મોટો દંડ કરવામાં આવતો. આવા વાતાવરણમાં શ્રમજીવી સંયુક્ત કુટુંબમાં મારો જન્મ થયો હતો અને બધા સંયુક્ત પરિવારની અંદર અમે ઉછરતા હતા. ધોરણ 4 બાદ ગામમાં શાળા ન હોવાથી તેમને લાઠીના મતિરાળા ગામની શાળામાં સંબંધીના ઘરે અભ્યાસ માટે મૂકવામાં આવ્યા. 1 વર્ષ બાદ મતિરાળાથી તેમને અમરેલીની નૂતન મિડલ સ્કૂલમાં અભ્યાસ માટે મૂક્યા. અમરેલી જેવા શહેરમાં અભ્યાસ કરવાનો ઉત્સાહ તેમને અનુભવાતો તો હતો, પણ આજે તે દિવસોને યાદ કરતા પરસોત્તમ રૂપાલા તે સમયને તેમના જીવનનો મહત્વપૂર્ણ તબક્કો માને છે. નૂતન શાળાના શિક્ષક ચિતલિયા સાહેબે વિદ્યાર્થીઓ સમક્ષ કહેલી રામાયણે પરસોત્તમભાઈના માનસ પટ પર એક અનોખી છાપ છોડી હતી, જે છાપે તેમના જીવનને એક નક્કર અને મહત્વપૂર્ણ વળાંક આપ્યો. મૂળભૂત પરિવર્તનની પ્રક્રિયાનો પણ 6થા ધોરણથી પ્રારંભ થયો છે. એના 2-3 બાબતો તમારા ધ્યાન ઉપર, તમે મારી વાતચીતમાં પણ કહેતા હતા કે તમને સાહિત્ય વગેરેમાં રસ રુચિ છે વગેરે. તો મને આજે પણ તમારી સાથે વાત કરતાં પુણ્ય સ્મરણ થાય છે અમારા એ વખતના શિક્ષક ચિતલિયા સાહેબ, જે આજે પણ યાદ છે હજુ. એમણે અમને આખી રામાયણ કહેલી, જે અભ્યાસક્રમનો તો ભાગ નહોતું, પણ એમની રુચિ હશે, એમનો શોખ હશે, એટલે એમને વર્ગમાં આખી રામાયણ ક્રમશઃ કીધેલી, જે આજે પણ મારા માનસપટ ઉપર એક આખી ઘટના અંકિત થયેલી છે અને હું માનું છું કે એની ખૂબ મોટી અસર એ મારા વ્યક્તિત્વના ઘડતર ઉપર થઈ. ઈશ્વરિયાથી 5 કિલોમીટર દૂર અમરેલીની શાળા આવવાનો પણ એક અનોખો ઉત્સાહ અનુભવાતો અને મિત્રો સાથે વહેલી પરોઢે નીકળી ચાલતા ચાલતા તેઓ શાળા આવી પહોંચતા. ધોરણ 6માં મળેલા શિક્ષકોની સાથે સાથે તેમને જે મિત્રો મળ્યા તેમનો પણ તેમના જીવન ઘડતરમાં અમૂલ્ય ફાળો હોવાનું પરસોત્તમ રૂપાલા માને છે. પણ તેમના બાળપણને અને તેના સંસ્મરણોને વાગોળતા જ તેમની આંખમાં એક અનોખી ચમક આજે પણ જોઈ શકાય છે. ને એ વખતના અમારા શિક્ષકોને યાદ કરીએ તો અમારી 1 થી 4 ધોરણની શાળાના શિક્ષકોમાં અમારે મુરલીધર બાપુ હતા, અમારા ગામના જ. ગંગાસિંહ બાપુ હતા, રણજીતભાઈ હતા એમના દીકરા. આ બધા લોકોનો પણ ખૂબ મોટો અમારા ઘડતરમાં ફાળો, એમની ડિસિપ્લિનનો આગ્રહ. ગંગાસિંહ બાપુએ કોઈને માર્યાનું મને યાદ નથી, પણ એનાથી કેમ આજે પણ એવું લાગે છે કે ત્યારે એમ બહુ ડરતા હતા. એમણે કોઈને માર્યાનું મારા સ્મરણમાં નથી. એ કદાચ આદર એવો હતો. હા, અને એ પ્રકારની એક એમની કડક શિસ્તની આગ્રહની ધાક પણ એ અમારામાં પડેલી. આ અમે મિડલ સ્કૂલની અંદર અમારી ઉપર અમને બધાએ શિક્ષકોના ઘાટા સંસ્કારો પડ્યાનું મારા મગજમાં બરાબર આવે છે. એ વખતના અમારા પ્રિન્સિપાલ ભીમજીભાઈ મહેતા સાહેબ હતા. અમારા ખાદીને એવું બધું શીખડાવવાવાળા હતા અમારા રાણવા સાહેબ અમરેલીના. એ એક અદ્ભુત વ્યક્તિત્વ હતું. એ રેંટિયો એવું શીખડાવતા અમને, કાંતવાનું ને એવું, પણ સાથે સાથે બરાબરના લતાડતા અને પ્રેમથી બધાને રાખતા હતા. અમારા પીટી ટીચર હતા કનુભાઈ સાહેબ, એ પણ ખૂબ બધાની કાળજી રાખતા હતા. અને એ વખતે આ બધાએ 6થું અને 7મું એ 2 વર્ષ મને એમ લાગે છે કે અમે અમરેલીમાં આમ નવા આવ્યા હોય, ભણવાનો ઉત્સાહ હોય, શહેરમાં આવવાનો એક અહેસાસ હોય, હાલીને જવાનું આવવાનું, વરસાદમાં પલળવાનું, ટાઢમાં થરથડવાનું વગેરે બધી અસંખ્ય એ બધી તાપણા કરતાં જવાનું,
વહેલા શનિવારની નિશાળ હોય ત્યારે સ્કૂલ 8 વાગ્યાની હોય, પણ અમે તો 5 વાગ્યામાં અમરેલીમાં આવી ગયા હોય, 1 કલાક પહેલાં જ હાલ્યા હોય. એટલે આવી શાળાએ બધી જવાનો એ બહુ ઉત્સાહ પણ હતો. ઉત્સાહ અને એક આવી પ્રકારની ટોળકીની જે બધી મિત્રો સાથે બધા જવાનું. વહેલા જી. 1-2 જણા એવા હોય કે ઉઠાડવા નીકળી જાય 3 વાગ્યામાંથી ને ઉઠાડીને બધાને વહેતા કરીને રવાના કરતા હતા. 2 રૂપિયાને 15 પૈસામાં પાસ નીકળતો. ત્યારે અમારું ગામ આમ હાઈવે ઉપર છે, અમરેલી ભાવનગર, અમરેલી અમદાવાદ હાઈવે ઉપર પહેલું સ્ટેશન અમારું ગામ આવે. તો એને કારણે બસીસની વ્યવસ્થાની સુવિધા પહેલેથી અમને હતી, પણ એ 2 રૂપિયાને 15 પૈસાનો પાસ કોઈ કઢાવી ન દેતું. કે એમાં શું પાસ બસમાં જવાનું હોય, આ બધા હાલીને જાય છે, તમે હાલીને જાઓ, એમ સહજ ભાવે આ બધું ચાલતું હતું. અને બહુ કોઈ છોકરાઓમાંથી એકાદ કોઈ પાસમાં જતો આવતો હોય તો બાકી બધા હાલીને જ જતા આવતા હતા. અને મને યાદ છે સરસ મજાનો કિસ્સો, વરસાદ હોય તો બધા સોલ્જરી કરીને એક ટિકિટ લે બસની, અને એ એક છોકરો બસમાં જાય એ બધાના દફતર લેતો જાય. અચ્છા, એટલે ચોપડીઓ ન પડે. ચોપડા ન પલ્લે, અને બાકીના બધા પછી હાલીને આવે, અને પછી હાલીને પલળ્યા વગરના ઘરે ન પહોંચાય એટલા માટે પછી વરસાદની રાહ જોવે. વરસાદનું તો એવું ન હોય કે ભાઈ બેલ પડી ગયો વાદળા થયા એટલે તો પછી ઘરે પહોંચી જવું એવું નહીં, પછી વરસાદની રાહ જોવાની, કે પછી ચોપડા ન હોય એટલે એમ કે આપણે ફ્રી છીએ. એટલે પછી વરસાદ આવે પછી એમાં બરાબરના પલળીએ ને પછી પલળતા ઘરે જાય. શાળા જીવનનો આનંદ જીવન પર્યંત તમારા મન પર એક અમીટ છાપ છોડતો હોય છે. અને તેમાં પણ જ્યારે તમને તે સમયે એવી મિત્રતા મળી જાય જે જીવન પર્યંત એમની એમ ટકે, તો તમારા પર ઈશ્વરના આશીર્વાદ વરસ્યા છે તેમ માની શકાય. ઈશ્વરિયાના એ 6થા ધોરણમાં ભણતા વિદ્યાર્થી પર ઈશ્વરના આશીર્વાદ વરસ્યા હતા. અમરેલી નૂતન મિડલ સ્કૂલ પહોંચેલા પરસોત્તમ રૂપાલાની સાથે નેતા અને રાજકારણી દિલીપ સંઘાણી પણ ધોરણ 6માં અમરેલીની મિડલ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે આવ્યા. અને ત્યારથી તેમને દિલીપ સંઘાણી સાથે એક અજોડ અને આજીવન મિત્રતા હાંસલ થઈ. મિત્રોની છાપ તમારા જીવન ઘડતરમાં ઊંડી છાપ છોડતી હોય છે, અને તે વાત પરસોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણીની મિત્રતા જોઈને ચરિતાર્થ થાય છે. અને બીજી ઘટના પણ સાથે સાથે જે આકાર લઈ રહી હતી, જે મારું રાજકીય પાસું ઉપસ્યું, એના મૂળ પણ 6થા ધોરણની અંદર નખાણા હતા. એ જ વખતે દિલીપ સંઘાણી પણ 6થા ધોરણમાં ત્યાં અમરેલીમાં આ જ સ્કૂલમાં દાખલ થયા. બંને સાથે ભણતા હતા. એ આ જ સ્કૂલમાં દાખલ થયા અને એ બી 6થા ધોરણમાં જ. એટલે અમે બે 6થા ધોરણમાં ભેગા થઈ ગયા. એ મને એમ લાગે છે કે ચિત્તલથી ત્યાં આવ્યા હતા. એટલે એમને કારણે ત્યાં એ 6થા ધોરણમાં એ અમરેલી આવ્યા અને એ પણ નૂતન મિડલ્સમાં એ દાખલ થયા. અને અમે બે 6થા ધોરણમાં ભાઈબંધી થઈ ગયા, જે આજની તારીખ સુધી ચાલુ છે. એટલે એ પણ એક રેર કેસ છે. અને એ બીજ પણ ત્યાં છે. ત્યારે દિલીપ સંઘાણી એ વિદ્યાર્થી હતા, હું પણ વિદ્યાર્થી હતો, પણ એનામાં નેતૃત્વના ગુણો બચપણથી જ હતા, જેને બોર્ન લીડર કહી શકાય એવું હું કહું એ મારા મિત્ર માટે, તો એમાં અતિશયોક્તિ નથી. પરસોત્તમભાઈ રૂપાલા બાળપણથી જ એની જબાન ઉપર મા સરસ્વતીની કૃપા કે મા સરસ્વતી બેઠા છે એની અનુભૂતિ. જ્યારે અમે વિદ્યાર્થી કાળમાં ઈશ્વરિયા નવરાત્રિમાં નાટક કે ભવાઈ જોવા જતા, અને રૂપાલા સાહેબ જે પાત્ર લે એ પાત્ર આબેહૂબ ત્યારે પણ ભજવતા, પાત્રને ન્યાય આપતા, જવાબદારીને ન્યાય આપતા. શિક્ષક અને પ્રિન્સિપાલ તરીકેની જવાબદારીમાં પણ એણે એવી જ રીતે સમયગાળો કર્યો. નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે પણ એક ઉમદા નગરપાલિકાના ચીફ ઓફિસર મળ્યા હોય અમરેલીની જનતાએ અનુભૂતિ કરી. એમાં નેતૃત્વના ગુણ, જ્યારે પેલી વખત ધારાસભા આપવાની વાત થઈ ત્યારે જ્ઞાતિ જાતિના તડજોડમાં એની આવડત હોવા છતાં પણ
નેતૃત્વની ઈચ્છા હતી કે આ જોખમ કહેવાય ન અપાય, ત્યારે એના વિશેનો મેં અભિપ્રાય આપેલો. રૂપાલાજી જ્ઞાતિ જાતિથી પર છે, એ ભવિષ્યમાં પાર્ટીની એસેટ છે. હવે આજે 81, 95 કે ત્યાર પછી આપણે એની પ્રગતિ જે જોઈ રહ્યા છીએ એ ખરેખર પાર્ટીની એસેટ બની ચૂક્યા છે. ગુજરાતમાં મહામંત્રી, ગુજરાતના પ્રમુખ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, આજે પણ સંગઠનમાં એની કામગીરી આજના કાર્યકર્તાઓ જે સંગઠન બહાર છે અથવા તો સાઈડમાં છે એ યાદ કરે એ રીતે સૌને સાથે રાખીને સૌના વિકાસની ચિંતા કરનારા, પારદર્શકતાથી કોઈને ગમે ન ગમે જે હોય જે છે તેવું કહેવાની એમનાની ક્ષમતા આજ એમના નેતૃત્વને લોકો સ્વીકારે છે. ધોરણ 6માં દિલીપ સંઘાણી જેવા મિત્ર મળ્યા અને એવું જ બીજું પણ એક મહત્વપૂર્ણ અનુસંધાન જોડાયું અને તે હતું તે સમયના જાણીતા નેતા દ્વારકાદાસ પટેલના પુત્ર હેમંત પટેલ સાથે ધોરણ 6માં થયેલી મિત્રતા. હેમંત પટેલ તેઓના મિત્ર હોવાને નાતે તેમની અવરજવર તેમના નિવાસસ્થાને થતી અને તેને કારણે તેઓ તે સમયની રાજનીતિથી જાણે અજાણે અવગત થતા ગયા અને આમ તેમનું ઈશ્વરિયાથી નીકળીને અમરેલી આવવું અને નૂતન મિડલ સ્કૂલમાં પ્રવેશ મેળવવું તેમના માટે અનેક પરિપ્રેક્ષ્યમાં યાદગાર અને મહત્વપૂર્ણ બની રહ્યું. પણ એ વખતે દ્વારકાદાસભાઈ તો અમરેલી જિલ્લાના સર્વોચ્ચ નેતા હતા અને અમરેલી જિલ્લાના કહું એ પણ યોગ્ય નહીં, રાજ્યના ગણ્યા ગાંઠ્યા આગેવાનોમાં એમનું નામ આવે ને સહકારી ક્ષેત્રના 1 નંબરના નેતા કહું તો પણ એમાં કશી જ અતિશયોક્તિ નહીં. એ લગભગ 40 વર્ષ બેંકના ચેરમેન રહ્યા અને આપણી સ્ટેટ કોઓપરેટિવના પણ ચેરમેન બનેલા, સાંસદ પણ રહેલા, ધારાસભ્ય પણ રહેલા અને એક પ્રકારે અમરેલી જિલ્લામાં અને સૌરાષ્ટ્રના પાટીદાર મતદારો ઉપર એમની ખૂબ મોટી પકડ હતી અને એક પ્રકારે રોયલ પોલિટિશિયનો જેને ગણી શકાય એવું એ વ્યક્તિત્વ હતું. એટલે એમની સાથે અનાયાસે પરોક્ષ કોઈ બીજો ખાસ ગંભીર કે એવો કશો નહીં, પણ આ એક બધા અનુસંધાનો જોડાતા હતા અને એ 6થા ધોરણમાં આના મૂળ જાય છે. તેને મિત્રતાની જ તો તમારા જીવન પર ઊંડી અસર કહેવાય ને કે તમને જે વિષય ફાવતો ન હોય પણ તમારા મિત્રો નક્કી કરે એટલે તમે એ વિષય સાથે જ ભણવાનું નક્કી કરો. એવું જ કંઈક કર્યું પરસોત્તમ રૂપાલાએ પણ. હાયર મેથ્સમાં બહુ ફાવ જ ન હોવા છતાં મિત્રોએ નક્કી કર્યું એટલે તેમણે પણ તેમાં ઝંપલાવ્યું અને ધોરણ 10માં જ્યારે વિષય નક્કી કરવાના સમયે ન ફાવતું હોવા છતાં હાયર મેથ્સ રાખ્યું. આના પરથી એમ પણ કહી શકાય કે પરસોત્તમ રૂપાલા એ ગણિતના એટલે કે ગણતરીના માણસ નથી પણ લાગણીઓના માણસ છે. તેમના જીવન સાથે જોડાયેલા આ પ્રકારના કિસ્સા આ વાતને સાચી પુરવાર કરે છે. આમ તેમણે મિત્રોને કારણે હાયર મેથ્સ પસંદ કર્યું પણ તેમના આ નિર્ણયને કારણે સૌથી વધુ આશ્ચર્યચકિત થયા હતા તેમના શિક્ષક. મને આજે બરાબર જ યાદ છે કે એવું કંઈ હું ગણિતનો કોઈ બહુ હોશિયાર કે ગણિતમાં રુચિ ધરાવતો હોઉં કે એવો વિદ્યાર્થી તો નહોતો જ, સાધારણ વિદ્યાર્થી કેરિયર મારી હતી. પણ બધા મિત્રો હતા એ બધા મેથ્સ રાખતા હતા એટલે મને નહોતું ફાવતું તો પણ મેં રાખ્યું. દિલીપભાઈએ પણ મેથ્સ સાયન્સ રાખ્યું હતું અને અમે 10મું ધોરણ અને મને યાદ છે અહીંયા અમારે એની ખાલાસી અકરાર કરવો જોઈએ કે અમારા એ વખતે સાયન્સ ને મેથ્સના અમારા ટીચર હતા મણિયાર સાહેબ નૂતન હાઈસ્કૂલમાં. પછી અમે મિડલ સ્કૂલમાંથી અમારે ત્યાં મિડલ સ્કૂલે નૂતનની છે એમ હાઈસ્કૂલ પણ નૂતનની હતી. મને બોલાવીને ના પાડી હતી કે તું શું કામ ભાઈ ગણિત રાખશ, તું મારું પરિણામ આટલા વર્ષથી SSCની અંદર 100% આવે છે અને તું આ મારો રેકોર્ડ બગાડવા માટે તું મેથ્સ રાખે છે એવું મને એવું કીધેલું આજે યાદ આવે છે અમારા સાહેબો. તો આપણને એમ થાય કેવા લાગણીસભર આ બધા શિક્ષકો હતા. એટલે મને
પછી પેલું એ વખતે તો આ બધું નવું નવું હતું. પેલા ગાલાના VIP આવતા મેગેઝિન ને એવું પરીક્ષાની તૈયારી કરવા માટે, જે બહુ જૂજ લોકો વાપરતા. એની બહુ એટલી બધી પેલી નથી. તો એ સાહેબ પોતાના ખર્ચે લઈને મને આપતા કે આ તું વાંચ અને તું પાસ થાય છે. નહીં એનો રેકોર્ડ હતો એમ કે મેથ્સના કોઈ વિદ્યાર્થીઓ SSCમાં ફેલ નહોતા થતા, એટલે 100% પરિણામ એમના વર્ગનું આવતું હતું, મેથ્સના વર્ગનું. એટલે એને મારી ઉપર પાકી શ્રદ્ધા હતી કે આવડો નાપાસ થવાનો છે. ને એને એની કેરિયરની નથી પડી, પણ મારું પરિણામ 100% નું આવે એટલા માટેથી મેથ્સ રાખ્યું છે. આવું મને અનેક વખત ઠપકો એકલામાં પણ આપેલો, બધાની હાજરીમાં પણ આપેલો. હજી પરિણામ શું લઈ આવ્યા તમે? હું તો પાસ થઈ ગયો. એટલે જળવાઈ રહ્યું. શાળા જીવન પૂર્ણ કર્યા પછી તેઓએ મિત્રોની સાથે સાથે BSc સુધીનો અભ્યાસ કર્યો. તેમના ખાસ મિત્ર દિલીપ સંઘાણી પણ તેમની સાથે BScમાં જોડાયા તો ખરા, પણ ત્યારબાદ દિલીપભાઈએ તો આર્ટ્સમાં તેમનું એડમિશન ફેરવી દીધું. પણ પરસોત્તમભાઈ તો આગળ વધી ગયા હતા, એટલે તેમણે BScનો અભ્યાસ ચાલુ રાખ્યો અને સ્નાતક થઈ ગયા. આમ કશું એવું હતું નહીં કે મારે BSc થવું ને એવું થયું. આ મારી કેરિયરની ક્ષમતા હતી. આ અમારા સાહેબોનો મારી પ્રત્યેનો લગાવ હતો અને હું સાયન્સમાં મેથ્સ રાખીને, હવે સમજો કે દિલીપભાઈ પણ મેથ્સમાં હતા, એટલે અમે બંને હાયર મેથ્સ સાથે SSC પાસ થયા 72માં અને કમાણી સાયન્સ કોલેજ અમરેલીની એમાં દાખલ થયા. તો પછી દિલીપભાઈ 1 મહિનામાં કે એનાથી ઓછા સમયમાં એમણે સાયન્સમાંથી કોલેજમાંથી દાખલો કઢાવીને આર્ટ્સમાં દાખલ થઈ ગયા. અચ્છા. હા, એનું દાખલ થવા માટેનું કારણ માત્ર એટલું જ હતું કે અમારે સાયન્સની અંદર એને GS થવાય એવું નહોતું. એ વખતે GSનું ચૂંટણી અને GSની આખી બધી પદ્ધતિઓ બહુ પ્રભાવી રહેતી હતી કોલેજ જીવનમાં, અને ત્યાં એમનો વારો આવે એવું નહોતું. ત્યાં સિનિયર અમારું જે ગ્રુપ હતું એના સિનિયર લોકો ખૂબ હતા સાયન્સમાં, અને આર્ટ્સમાં કોઈ હતા નહીં. તો એ GS થવા માટે થઈને આ સાયન્સનું હાયર મેથ્સ કરી અને અમે જે સાયન્સમાં દાખલ થયા હતા એ છોડી અને આર્ટ્સમાં આવી ગયા. સંસ્કૃતમાં કહેવાય છે અનુગચ્છતુ પ્રવાહમ, એટલે કે જેમ પ્રવાહ વહી રહ્યો છે તેમ તેમ આગળ વધ્યા કરો. પરસોત્તમભાઈની યાત્રા કોલેજ કાળ સુધી એમ જ ચાલી રહી હતી, પણ સ્નાતક થયા પછી તેમને નોકરી કરવાની અનિવાર્યતા હતી અને તેમણે એટલા માટે નોકરીની શોધ ચાલુ કરી દીધી હતી. પણ નોકરી માટે હજુ અભ્યાસ કરવો જરૂરી હતો, તેથી B.Ed કરવાનું નક્કી કર્યું. પણ આ વખતે પણ એ નક્કી એટલા માટે કર્યું કારણ કે આ નિર્ણય પણ તેમના મિત્રોએ કર્યો હતો. પણ અમે B.Ed કરવા ગયા, એ બી બધા મિત્રો ગયા એટલે હું ગયો. પછી મારી ઈચ્છા તો હતી BSc એગ્રી કરવાની, પણ કંઈક મારે પર્સન્ટેજ નહોતા, 55% કે એવું કંઈક જોઈએ એમાં એટલાય નહોતા, એટલે મને એમાં એડમિશન નહીં મળ્યું. એટલે પછી હું આ રેગ્યુલર BSc કર્યું. પછી B.Ed કરવા ગયા. તો એ પણ બધા મિત્રો ગયા, અમારી ટીમના ક્લાસના મેટ્સ બધા. તો એ મારું ફોર્મ ભરતા આવેલા, એ બી તમને કહી દઉં, હું ગયો નહોતો. એ બધા ફોર્મ ભરતા આવ્યો, મારું ફોર્મ ભરતા આવ્યો. મને સૂચના મળી કે આપણું ફોર્મ ભરાઈ ગયું છે ને આપણે જાઓ. એટલે હું અહીં ખંભાત B.Ed કોલેજમાં BCJ કોલેજ ઓફ એજ્યુકેશન, એમાં અમે બધી અમારી ટીમ અમરેલીની જોઈન્ટ થઈ હતી. કહેવાય છે કે જ્યારે તમને અપાર સફળતા મળવાની હોય એ પહેલા અનેક સંઘર્ષોનો સામનો કરવાની તૈયારી રાખવી પડે. પરસોત્તમ રૂપાલા સાથે પણ એમ જ થઈ રહ્યું હતું. સ્નાતક થયા પછી B.Ed થયા કે તેના પછી તેમને નોકરી મળી જશે અને તેઓ તેમના પરિવારને આર્થિક મદદ કરી શકશે. પણ તેમનું B.Ed પૂર્ણ થાય ત્યાં સુધીમાં તો આખું એ ચિત્ર બદલાઈ ગયું હતું. કે મેટ્રિક 11મું હતું, એ 10મું થયું, અને એ 10મું થવાને કારણે આખા એ રાજ્યના 11મા ધોરણના વર્ગો બંધ થયા. એટલે આખા રાજ્યના 11મા ધોરણના વર્ગો બંધ થતાં શિક્ષકો ખૂબ મોટા પ્રમાણમાં ફાજલ થયા.
એ મોટામાં મોટો પહેલો પ્રશ્ન એ વખતે શિક્ષણ જગતમાં આવેલો. અમે એનાથી અવેર નહોતા. એ આપણું કંઈ એ બધી ત્યારે તો કોલેજ કર્યા હોય ને તાજા BSc BEd ને કર્યું એટલે આવું બધું ત્યારે પણ એ મને હવે યાદ આવે છે કે એ વખતે એ મોટો પ્રશ્ન ઊભો થયેલો. અને જેવા અમે 77માં BEd કરીને બહાર પીડ્યા તો મેં તમને કહ્યું એમ 76માં હું BSc ને મૂકવા જતો હતો. એમનામ જ BEd કર્યા વગર જોબ મળતી હતી. એને બદલે અમે BEd કરીને આવ્યા પછી જોબ નહોતી મળતી. એવા સંજોગો આખું ચિત્ર બદલાઈ ગયું હતું. આ બધા સંઘર્ષોને પાર કરતા કરતા પરસોત્તમ રૂપાલાને 15 ઓગસ્ટ 1977ના રોજ જીવનની પહેલી નોકરી મળી અને તે હતી બગસરા પાસે આવેલી હમાપુરની શાળામાં શિક્ષકની નોકરી. તેમના જીવનમાં અચાનક આવેલા વળાંકો જેમ તેમના માટે મહત્વના પુરવાર થયા તેમ આ પડાવ પણ અગત્યનો બની રહ્યો. આ એ સમય હતો જ્યારે પરસોત્તમ રૂપાલાનો વાંચનનો શોખ કેળવાયો અને તેના કારણે તેમનામાં સાહિત્યના બીજ રોપાયા. અને પછી મને બગસરાની બાજુમાં હમાપુર ગામે મને નોકરી મળી. ગ્રામ પંચાયત સંચાલિત માધ્યમિક શાળા. એ સ્કૂલે નવી અને મારી નોકરી એ નવી. સ્કૂલનો પહેલો દિવસ ને મારો એ નોકરીનો પહેલો દિવસ 15મી ઓગસ્ટ 1977 હું હાજર થયો શિક્ષક તરીકે હમાપુરમાં. અને ત્યાંથી એક આ નવી કારકિર્દી શરૂ થઈ શિક્ષક તરીકેની. ત્યાં મેં 5 વર્ષ જોબ કરી એ ગામની અંદર. અને ગામ સાથે મારે ગરોબો પણ ખૂબ સારો થયો. ગામનો હોવ એવી રીતે ત્યાં હું ભળી ગયો બધાની સાથે. મારી કૌટુંબિક લાઈફ પણ ત્યારે શરૂ થઈ. 79માં મારા લગ્ન થયા અને અમારું સરળતાથી બધું ચાલતું હતું. અને પહેલું જે સાહિત્યની રુચિવાળું હતું એ જે મને હાઈસ્કૂલની અંદર જોબ મળી હમાપુરની અંદર તો એક જ વર્ગ શરૂઆતના 1 વર્ષમાં એક જ ક્લાસ. મારે મેથ સાયન્સ 2 જ વર્ગ લેવાના હોય અને પછી શિક્ષકો અમે 2 જ હતા એટલે એકાદું હું બીજા કોઈ વિષયો પણ ભાઈઓ ભાગે અમે 2 વહેંચી લઈએ તો કંઈ ભણાવી દઉં. પણ પછી આખો દિવસ કામ શું? ત્યાં તો બીજી કોઈ પ્રવૃત્તિ ન હોય, કંઈ એવું વાતાવરણ ના હોય એટલે રખડું ચીમમાં જાઉં એવું બધું કરું. પણ એ વખતે મને વાંચનનો ગજબનો શોખ થયો અને એમાં 1-2 ઘટનાઓ પણ બની ને એ પછી ઘટનાઓને કારણે સાહિત્યમાં હું રુચિ લેતો થયો એ હમાપુરને કારણે, હમાપુરની જોબને કારણે. રૂપાલા સાહેબ છે અમારા ટીચર હતા, પ્રિન્સિપાલ પણ હતા. અને સાહેબ હું એને ત્યાં 1980ની આજુબાજુ ભણતો હતો. અને સાહેબ અમને જ્યારે અમને પનિશમેન્ટ ના આપતા પણ એ ઘણી વખતે અમને એના શબ્દોમાં અખાના સાબકા મારીને આ નથી જનાવરની જાત, આ કેવી છે નાત, એવું બધું અમને કહેતા હતા સાહેબ. અને એવી પનિશમેન્ટ આપતા તો અમે ડરી જતા હતા. જો મારે અમને તો અમે ડરતા નહોતા, બરાબર. અને બીજું સાહેબ અમને અમારું મેથ લેતા હતા, વિજ્ઞાન લેતા હતા અને સરસ કાર્યવાહી હતી સાહેબની. અને સાહેબ અત્યારે જે રાજકારણમાં છે એ રીતે અમને ક્લાસની અંદર પણ અમારી ચૂંટણી આવતી, અમને મોનિટર બનાવતા હતા, પેલા મંત્રી રમત ગમત મંત્રી બનાવતા, આ રીતની ઇલેક્શન અમારું કરાવતા હતા સાહેબ. અને ઘણીવાર સ્કૂલમાં ફંક્શન પણ કરતા હતા સારું એવું. અને એક ધાર્મિક બધું વધારે ધાર્મિક જ વસ્તુ અમને કહેતા. અને અત્યારના વિદ્યાર્થી બધા એના જેટલા વિદ્યાર્થી છે એ કોઈ વ્યસન કરતા નથી, કોઈ દારૂ પીતા નથી, એક સરસ જીવન જીવે છે બધા વિદ્યાર્થીઓ એની સાથે, એની પાસેથી પ્રેરણા લે. વાંચનનો શોખ કેળવાતો ગયો અને તેમના સાહિત્યના લગાવના મૂળ ઊંડા ઉતરતા ચાલ્યા. વેદનો અભ્યાસ કરવો જોઈએ તેવો વિચાર પણ તેમને તે દિશામાં દોરી ગયો. વેદ, પુરાણ, શાસ્ત્રો અને તે દિશામાં તેમની રુચિ વધતી ચાલી. રામચરિત માનસમાં મારી રુચિ વધી અને એનો મેં વિધિસર અભ્યાસ કર્યો. અને એ મારી ભાષાની મર્યાદાઓ અને એને અનુરૂપ હોવાને કારણે એને હું ખેડવામાં સફળ થયો.
અને પરિણામે એમાંથી એક મેં નાનું એવું પુસ્તકનું પણ સર્જન કર્યું, જેમને કેકા શાસ્ત્રીજીના પણ આશીર્વાદ મળ્યા હતા અને પૂજ્ય બાપુના હાથે આપણા એ વખતના મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબના હાથે અમે એનું વિમોચન પણ કરેલ. આગળ જતા આ વાંચનને કારણે તેમની અભિવ્યક્તિ ઘડાતી ચાલી અને તેમનો સાહિત્યકારો સાથેનો નાતો પણ વિકસ્યો. આજે તો તેઓ તે દિશામાં વધુ કામ કરવા માટે મોજે દરિયા નામથી ચેનલ પણ ચલાવી રહ્યા છે. એ પછી યાત્રા એમને સળંગ ચાલી ને પછી એક મારા આમ ગણો તો દૈનંદિનીનો એક હિસ્સો બની ગયો. એટલે આજે પણ હું એને ચલાવું છું ને પછી તો એની પરાકાષ્ઠા રૂપે મોજે દરિયા ચેનલ મેં શરૂ કરી છે ને એમાં ગુજરાતી ભાષા અને આપણા અમર ચરિત્રો એ બંનેને નવી પેઢી સુધી પહોંચાડવા માટેનો એ મારો પ્રયાસ છે. હમાપુરની 5 વર્ષની નોકરી દરમિયાન જ તેમના જીવનમાં એક વળાંક આવ્યો અને એ હતો કે અમરેલીમાં મ્યુનિસિપાલિટીમાં ભાજપનું પહેલું શાસન આવ્યું અને ફરી એકવાર સિક્યોર નોકરી છોડીને મિત્રોના આગ્રહને માન આપીને પરસોત્તમ રૂપાલાએ ચીફ ઓફિસર તરીકેની જવાબદારી સ્વીકારી લીધી. પણ તે જવાબદારી સ્વીકાર્યા બાદ અજાણતા જ તેમને રાજકારણના દાવપેચ પણ સમજાવવા લાગ્યા. હાજી સાહેબ, હું અને સાહેબ અને કિશોરભાઈ દવે ને સીતાપરા સાહેબ કોલેજના પ્રિન્સિપાલ સાહેબના હમાપુર શિક્ષક તરીકેના વિદાયમાં હાજર હતા અને ગયા હતા સાથે બધા. પણ વિદાય આપી પણ વિદ્યાર્થીઓ એટલા રેડ્યા તો સીતાપરા સાહેબ, કિશોરભાઈ, હું બધા છોકરાઓને સાના રાખવામાં આવ્યા. એટલો એણે એની ઉપર પ્રેમ મેળવેલો ગામ ઉપર. ગામના વડીલો બધા હતા, ભરચક હતું બધું. અને સાહેબનું એ બધું એવોર્ડ આપ્યું ને એવું બધું કર્યું એ લોકોએ. પણ અતિશય આમ બહુ પ્રેમથી ગામની આજે એને મેળવેલી આ બધું. મારા તો જૂના મિત્ર છે, અમે તે દિવસે હતા બધા. અમરેલીની અંદર મ્યુનિસિપાલિટીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. મ્યુનિસિપાલિટી અમારી આવી. કિશોરભાઈ દવે કરીને અમારા ત્યાં પ્રમુખ બનેલા, પણ ટેકા ટૂંકી વાળી, સ્પષ્ટ બહુમતી વાળી નહીં, પણ આવી ભાજપની એમ. અને પ્રમુખ અમારા બેઠા ને એ બધું. એ વખતે હું એટલો બધો એક્ટિવ કાર્યકર્તા નહીં, પણ ભાજપનો દિલીપભાઈ ફૂલ એક્ટિવ નેતા થઈ ગયા હતા એ વખતે. તો એ તો 80માં ધારાસભા લડેલા, એની પહેલાં જિલ્લા પંચાયત લડી લીધી હતી એમણે. એટલે એ તો બરાબર હાલતા હતા. પણ હું તો મારી લાઈફ આ ટાઈપ હાલતી હતી. તમે શિક્ષક થઈ ગયા હતા. આ 82 સુધીની વાત થઈ ગઈ, બરાબર. એ પહેલાં દિલીપભાઈ ધારાસભ્યની ચૂંટણી લડી ચૂક્યા હતા, ધારાસભ્ય નહોતા ત્યાં. ત્યારે આ અમરેલી નગરપાલિકાની અંદર ભાજપનું શાસન આવ્યું, પણ એને રૂલિંગ કરવામાં અગવડ પડતી હતી. કારણ કે વર્ષોથી ત્યાં કોંગ્રેસની સરકારો અને કોંગ્રેસના બધા શાસકો રહેલા હોવાને કારણે બધા કર્મચારીઓ, અધિકારીઓ, બધું એનું એક નેક્સસ જેવું. એટલે આ લોકોને કામ નહોતા કરવા દેતા. એ ટીમે એવો વિચાર કર્યો કે અહીંયા આપણો ચીફ ઓફિસર આપણો હોય તો આપણે ડિલિવરી કરી શકીએ અને આપણી પાર્ટીને, નહીંતર તો કે આપણે બદનામ થઈને નીકળીશું. એટલે ચીફ ઓફિસર આપણો ભરવા માટે એમણે પ્રયાસ કર્યો અને એમાં એમના ટાર્ગેટમાં હું આવ્યો કે આપણો જણ એક ત્યાં બારે છે આમાપુરમાં, એને અહીં લઈ આવીને બેસાડી દો ને તો આપણું બે કામ ચાલે ને. એ વખતની મારી કોલેજ કારકિર્દીની સ્ટ્રોંગ હેડ તરીકેની મારી છાપ ખરી, તો એ દ્રષ્ટિએ એને એવું કે આમાં બરાબર આ લોઢું લુવાર ભેગું કરો એવું છે, એવી કલ્પના એમ. પણ સમહાવ મિત્રોના બલામાં હું ફોકસમાં આવ્યો. એટલે ત્યારના વખતના એ આગેવાનો મને ત્યાં હમાપુર મળવા આવેલા. આજે મને યાદ છે, કિશોરભાઈ, વસંતભાઈ, દિલીપભાઈ, 5-6 લોકોને બધાએ મને આવીને સમજાવ્યું કે તમે ત્યાં આવી જાઓ ચીફ ઓફિસર તરીકે. ત્યારે બોર્ડ નહોતું, આપણું આ કેડર નહોતી ચીફ ઓફિસરની જે આજે કેડર છે, એટ ધેટ જંક્શન કેડર નહોતી. બોર્ડને જ અધિકારો રહેતા ભરતી કરવાના. તો અમે આવું વિચારીએ છીએ. મેં કીધું આ પેન્શનેબલ જોબ છે ને મારે જોબ કરવાની આવશ્યકતા છે.
બીજું કે આ તમારી જોબનું કંઈ નેઠો નહીં, બોર્ડ બદલે તો આપણને કાઢી બી મૂકે, એટલે રિસ્ક છે એમાં. અને બીજું કે હું કોઈ દિવસ નગરપાલિકાની અંદર ગયો નથી અને મારો આ કોઈ રુચિનો વિષય પણ નથી. તો કે તમારા માટે ક્યાં કહીએ છીએ, અમે અમારા માટે કહીએ છીએ. એટલે જેમ મેં પહેલાં કહ્યું હતું એમ મિત્રોએ કહ્યું એટલે કરીએ એમ માનીને મેં એની વાતમાં સંમતિ આપી. ચીફ ઓફિસરનું કામ છોડ્યા બાદ તેમણે શાળામાં આચાર્ય તરીકેની જવાબદારી ઉઠાવી, પણ તેમાં તે લાંબો સમય કામ ન કરી શક્યા. ત્યારબાદ તેમણે મન બનાવી લીધું કે હવે નોકરી કરવી નથી. પરસોત્તમભાઈ આ બાબતે તે રીતે સદભાગી રહ્યા કે એક નિર્ણયથી બીજા નિર્ણય પર જવામાં તેમને તેમના પરિવારનો સાથ મળ્યો અને તે તેમની મનમરજી મુજબના નિર્ણયો તરફ નિશ્ચિંતપણે આગળ વધી શક્યા. અને પછી ભારતીય જનતા પાર્ટીએ તેમને 1988માં તે સમયે જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી અને સાચા અર્થમાં સક્રિય રાજકારણમાં તેમનું પદાર્પણ થયું. એ જિલ્લાના લોકોની યોજના હતી. પણ અહીંયા નોંધવું જોઈએ તમારી સાથેની વાતચીતમાં કે જિલ્લા પ્રમુખ તરીકેની ચૂંટણી કરાવવા એ વખતેના સંગઠન મહામંત્રી તરીકે નરેન્દ્ર મોદી આવ્યા હતા અમરેલી. અને એ અત્યારે પરંપરા છે કે જિલ્લાની ચૂંટણી હોય ત્યારે. એ કયું વર્ષ હતું? આઈ થિંક 88, 89, 88, 89. એટલે 82માં હું આવ્યો હતો ચીફ ઓફિસર તરીકે. 87 પછી મેં એમાંથી હું નિવૃત્ત થયો. પછી ગયો પેલી સ્કૂલમાં, ત્યાં 1 વર્ષ 1.5 વર્ષ. અને પછીનો જે પીરિયડ ખાલી હતો એટલે પાર્ટીવાળાએ નક્કી કર્યું કે આ પાછો હાવ ફ્રી છે તો એને નાખો આમાં એમ. એટલે હું પહેલી પ્રોસેસમાંથી ને આવ્યો હતો એટલે મેન્ટલી રેડી થઈ ગયો હતો. એટલે મેં એ જવાબદારી સ્વીકારી અને હું જિલ્લા ભાજપનો પ્રમુખ થયો. એ મારી રાજકીય કારકિર્દીની અંદરનો એક્ટિવ પહેલો વહેલો મારો સીધો કોન્ટ્રીબ્યુશન કહો, જોડાણ કહો, પદાર્પણ કહો, પણ એ 88માં હું જિલ્લા ભાજપનો પ્રમુખ બન્યો. ગામડા ગામથી આવેલો એક યુવક રાજકારણમાં પ્રવેશે છે અને ત્યાર પછી ભાજપની સરકારની ગુજરાતની સફરના મહત્વપૂર્ણ સાથી બની રહે છે. કેશુબાપાથી લઈને નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં મહત્વની જવાબદારી નિભાવે છે તે સામાન્ય વાત તો નથી જ. જિલ્લા ભાજપ પ્રમુખથી સાંસદ સુધીની આ લાંબી અને યાદગાર સફરમાં અનેક યાદગાર કામ અને સંભાળના રહ્યા. એટલે જ્યારે હું પ્રમુખ બન્યો હા, જિલ્લા ભાજપનો, તો એ કાલખંડ એવો હતો કે મોદીજી સંગઠન મહામંત્રી તરીકે પ્રદેશ ભાજપને મોલ્ડિંગ કરી રહ્યા હતા. એટલે જે જૂની અમારી પરંપરાઓ ને ઘરેડ હતી એમાં આધુનિકતા, પછી ખાસ કરીને દસ્તાવેજીકરણ, રેકર્ડ પાર્ટીનું ઊભું કરવું, આ બધી નવી બાબતો હતી. મને બરાબર સ્મરણ છે કે મોદી સાહેબ અને અમિતભાઈ શાહ એ અમરેલી આવેલા અને મોટા મોટા ચોપડા પેલા ખાતા વહીના નથી આવતા, એવડા ચોપડા લઈને અમને દેવા માટે, જિલ્લાની ટીમને દેવા માટે આવેલા. અને પહેલી વખત એ ચોપડાઓમાં પાર્ટીનું બધું લખવાનું, સભ્યોની નોંધણી, એનો રેકોર્ડ, એ બધું ઊભું કરવાનું કામ એમણે શરૂ કરેલું. અને મારો પણ એ પહેલો વહેલો ટેન્યોર પાર્ટીના પ્રમુખ તરીકેનો શરૂ થયો હતો. તો એક ઘટના એવી બની જે તમે મને કહ્યું કે હું કેશુભાઈની સરકારમાં પણ હતો, સુરેશભાઈની સરકારમાં પણ હતો, નરેન્દ્રભાઈની સરકારમાં પણ હતો મંત્રી તરીકે. ત્રણેય સરકારોમાં મને કામ કરવાનો અવસર મળ્યો. અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સરકારમાં પણ મને કામ કરવાનો અવસર મળ્યો. કે અમરેલીની અંદર અમરેલી વિધાનસભામાંથી મને ટિકિટ આપવાનું કારણ માત્ર મારી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેની મારી જે કામગીરી હતી એના આધાર ઉપર કાર્યકર્તા તરીકે પાર્ટીએ મને પસંદ કરેલો. અધરવાઇઝ ત્યાં અમારા જિલ્લાની દૃષ્ટિએ આજની તારીખે પણ ત્યાં અમરેલીની વિધાનસભાની સીટમાંથી કડવા પટેલને ટિકિટ ના અપાય, કારણ કે ત્યાં વસ્તીની દૃષ્ટિએ વસ્તી નથી.
ત્યાં અમારો સમાજ છે નહીં, મોટાભાગનો સમાજ લેવા પટેલ સમાજ છે અને વર્ષોથી ત્યાં પ્રસ્થાપિત નેતૃત્વ પણ એમનું છે. તો એમાં મને આ ટિકિટ આ પાર્ટીએ એ વખતની નેતાગીરીએ પસંદ કર્યો. બાય ઇલેક્શન હતું, એક તો એ કારણ પણ હોઈ શકે, એટલે કંઈ બે સામે કંઈ. પાર્ટીના પ્રચાર પ્રસારમાં તો મહત્વપૂર્ણ ભૂમિકા તેઓએ ભજવી જ અને પાર્ટીએ પણ તેમની મહેનતને જોતા તેમને જવાબદારીઓ સોંપી અને પરસોત્તમ રૂપાલાએ તે જવાબદારીઓને સુપેરે નિભાવી જાણી. એને કારણે મને આઉટ ઓફ વે જઈને હા કરીને મને ટિકિટ આપી અને એમાં એ સાચા પણ પડ્યા. હું જીત્યો, એ સીટ હું જીતી પણ ગયો અને એને કારણે 95માં ફરીથી રિપીટ કર્યો મને. 95માં હું જીતી ગયો અને 95માં આપણી સરકાર બની, એટલે એમાં હું કેબિનેટ મંત્રી તરીકે મને કામ કરવાનો મોકો મળ્યો. એટલે એ પછીની બધી ઘટનાઓ બધા સાક્ષી છો. પછી 98માં પણ હું લડ્યો, 98માં પણ જીત્યો અને 2માં હાર્યો. એ હાર્યો ત્યારે ફરી પાછો ફ્રી થયો. તો એ વખતે મોદી સાહેબ આવી ગયા હતા મુખ્યમંત્રી તરીકે અને એમની ટીમમાં પણ મેં કામ કરેલું કૃષિ મંત્રી તરીકે. પણ પછી હું હારી ગયો 2માં અને એમનો ચૂંટાયેલો કાર્યકાળ શરૂ થયો મોદીજીનો. હું હતો એના એડહોક કાર્યકાળમાં એમની સાથેની ટીમમાં. પછી એમનો ચૂંટાયેલો કાર્યકાળને બીજી ટર્મ એમની જે શરૂ થઈ એટલે ફરીથી મને મહામંત્રી બનાવ્યો પાર્ટીમાં. એટલે વળી પાછી મારી સંગઠનની કડી પાછી જોડાણી 2 પછી. વજુભાઈ પ્રમુખ હતા એ કાળમાં અને પછી એ ટર્મ પૂરી કર્યા પછી હું પાર્ટીના પ્રમુખ તરીકે પાર્ટીએ મને જવાબદારી આપી. હું માનું છું કે મારી પાર્ટીની અંદરની ગતિવિધિઓની એક મારી ચરમસીમા એક પ્રકારે કહી શકાય કે રાજકીય રીતે હું પ્રદેશના અધ્યક્ષ તરીકેની કામ કરવાનો પણ પાર્ટીએ મને અવસર આપ્યો. એ આટલા બધા કાર્યકાળની દરમિયાનના મારા અને પાર્ટી સાથેના અને લોકો સાથેના જે સમીકરણો હતા એના ભાગરૂપે. વર્ષો સુધી સરકારમાં કામ કરતા કરતા મહત્વના અનેક પ્રોજેક્ટ્સ પર કામ કરવાની પરસોત્તમ રૂપાલાને તક સાંપડી. કેશુભાઈની સરકારમાં લો એન્ડ ઓર્ડર સ્થાપિત કરવાની વાત હોય કે પછી ગુજરાત માટે અતિ મહત્વપૂર્ણ નર્મદા પ્રોજેક્ટમાં મહત્વનો રોલ નિભાવવાની વાત હોય, તમામમાં યાદગાર જવાબદારી તેઓએ નિભાવી હતી. પહેલી વખત કેનાલોના ને એના કામ પૂરા નહોતા થયા, છલતી સુધીનું કામ પૂરું થયું હતું. ત્યાં જે પાણી હતું એ પાણીને પાઇપલાઇનથી ઉપાડીને અને જ્યાં જ્યાં કેનાલો થઈ ગઈ હતી ત્યાં ત્યાં ઓવરબ્રિજ કે અંડરબ્રિજ કરીને એમાંથી પાણીને પસાર કરીને પીવાના પાણી માટે આપણે સૌરાષ્ટ્ર સુધી પાણી પહોંચાડવા માટેના કામોનું અમે આયોજન કરેલું. આજે પણ જે ગુજરાતને અને અમદાવાદ માટે મહત્વપૂર્ણ બની રહ્યું છે અને દેશમાં જે બાબતે આપણું રાજ્ય મોખરાનું સ્થાન મેળવી શક્યું છે તેને કાગળ પરથી હકીકતમાં ફેરવવાનું પુણ્ય પણ તેમના ફાળે જાય છે. તેઓ કૃષિ મંત્રી હતા ત્યારે ખેડૂતો માટે પણ ન ભૂતો ન ભવિષ્યથી કામ કરી શકવાનો તેમને આજે પણ સંતોષ છે. સૌથી મહત્ત્વનો અને અત્યારે જેની વિઝિબિલિટી છે પાણીની અંદર આપણા રાજ્યની જે પરિસ્થિતિ કદાચ આપણને દેશમાં મોખરાનું સ્થાન અપાવે છે એવી એક મહત્ત્વની ઘટના એ આ પર્યેજ તળાવનું સ્થળ ઉપર જઈને શોધ મેં કરેલી. એમને અમે મહી આધારિત પાણી પુરવઠા યોજના જે આપણે કોતરપુરમાં વોટરવર્ક્સ છે એ ત્યાંથી પાણી લઈ આવી પરમેનન્ટ પાણી, બારમાસી પાણી. આ પાણી બારમાસી હતું નહીં કારણ કે ઘણી સાબરમતીમાં તો પાણી આવે નાય આવે, આ પાણી બારમાસી હતું. એ પાણી ઉપર આ યોજનાને સ્વિચ ઓન કરાવી. જનતા માટે કામ કરતા કરતા એટલા તેમની પ્રવૃત્તિને તેઓ વળી ગયા હતા કે તેમને ગુજરાતની જનતાની સુખાકારીથી વિશેષ કશું જ ન લાગતું અને તેમાં સ્વાભાવિક પરિવારનો પણ સાથ મળ્યો. નહીં તો આટલું કામ તે કેવી રીતે કરી શકતા? એ મારું સંયુક્ત કુટુંબ હતું.
અને એને કારણે મારી ઉપર કુટુંબની કોઈ બહુ મોટી જવાબદારી આવતી નહોતી. ધો આઈ વોઝ એ હેડ. બંને ભાઈઓ, મારું પરિવાર, મારા મિસિસ, એ બધા સંયુક્ત પરિવારને કારણે પોતાનું બધું ચલાવ્યા રાખતા તેની મેળે. એટલે એક પ્રકારે હું કહું તો મેં એમાં ધ્યાન આપ્યું જ નથી. તમે એ દિશામાં નિશ્ચિત હતા. 100% આની ઉપર જ હાલતો હતો. 100% સમય મારો પૂર્ણકાલીન આ કામમાં જ જતો હતો આજની તારીખ સુધી. એટલે એમાં હું એને ન્યાય નથી આપી શક્યો. પણ એ લોકો સંયુક્ત કુટુંબને કારણે એ પણ એમને સર્વાઈવ પોતાની રીતે થતા હતા. અને ઈશ્વરની કૃપા કે મને એમણે કોઈ જવાબદારી સાથે લિપ્ત કરવાની કોશિશ નહીં કરી, અથવા તો મારી ઉપર નિયંત્રણ રાખવાની કોશિશ નહીં કરી, અથવા તો મારામાં બાધક બનવાની કોશિશ નહીં કરી, ને મને ફ્રી હેન્ડ આપ્યો. નાનકડા ઈશ્વરિયા ગામથી દિલ્હી સુધીની સફર ખેડ્યા બાદ આટલી અપાર સફળતા મેળવ્યા બાદ પણ આજે પણ તેમના વતન ઈશ્વરિયા સાથેનો નાતો તેમનો તેમ અકબંધ છે. મારું નામ બાબુભાઈ સૌજીભાઈ વામજા, હું ઉપસરપંચ છું. અને સાહેબ માટે જો મહાદેવની ભક્તિ માટે કહેવું હોય તો તે યુવાનીથી, આમ તો બાળપણથી યુવાનીમાં પોતે શ્રમ કરી અને આ મંદિરનું પટાંગણ, આ મંદિરની દિવાલ, આ જે દિવાલ છે તે પણ પોતે માથે પાણા હારી અને બનાવેલી છે. સવારનું રાતને કોઈ સાધુ સંત જો આ મંદિર ઉપર રોકાણા હોય તો સાહેબ આખી રાત પણ એની સાથે સત્સંગ ભાવ અને જિજ્ઞાસાથી જે પ્રશ્નો પૂછે તે સાહેબ તેની સાથે બેહતા. અને તે આખી ટોળી જે એની યુવાન વખતમાં અનેક સાધુ સંતો સાથે તે સંપર્ક કરી અને મહાદેવ વિશે પ્રશ્ન, કોઈ ધાર્મિક પ્રશ્નો, અને આવી રીતે સતત કર્તૃત્વશીલ જો કોઈ મેં મારી જોયેલું હોય તો સવારમાં 5 વાગ્યાથી ઉઠે તે રાતના 10 વાગ્યા સુધી એ સતત ને સતત કાર્યશીલ સાહેબ રૂપાલા સાહેબ હોય છે. તો જ્યારે તે ઈશ્વરીમાં પહેલો પગ મૂકે એટલે તરત મહાદેવના મંદિરે તે આવે, દર્શન કર્યા પછી જ તે ગામમાં પ્રવેશ કરે, કોઈ પણ કાર્ય કરે. એટલે પહેલા મહાદેવના મંદિરે આવે અને ત્યાર પછી તે કોઈ પણ કાર્ય કરે. એટલે મહાદેવની ઉપરની તેની પૂર્ણ સત્તા ગમે તેવું હોય તે પોલે ઈશ્વરિયામાં પગ મૂકે એટલે ઈશ્વરિયામાં આવે. સતત કામ કરતા અને પ્રવૃત્ત રહેતા પરસોત્તમ રૂપાલા જ્યારે નવરાશની પળો માણતા હોય છે ત્યારે શું કરવાનું પસંદ કરે છે તે પણ જાણીએ. પણ આમ મારો રસ અને શોખનો વિષય છે પછી કૃષિ અને પશુપાલન. એટલે ગૌ સંવર્ધન માટેની પ્રવૃત્તિઓની સાથે હું મારી જાતને જોડ્યા રાખું છું. આજે પણ ઘણી બધી એ પ્રવૃત્તિઓ સાથે મારું જોડાણ છે જ. અને એ તો ખૂટે નહીં એવડું છે. એટલે એનો કોઈ આપણી પાસે અગવડતા જેવો કોઈ કાર્યક્રમ છે જ નહીં. ખાસ કરીને ગીર બ્રીડની ગાયોને એનું સારું અને નવું વર્જન શબ્દ તો ઠીક ના કહેવાય, પણ સારી ગાયો આપણને પ્રાપ્ત થાય એ પશુપાલકોના પણ હિતમાં છે, સમાજના પણ હિતમાં છે. જેથી અત્યારે એને શુદ્ધ દહીં, દૂધ, ઘી ખાવા મળે નવી પેઢીને, અને ગુણવત્તાયુક્ત મળે. અને એ આપણા પરંપરાનો ભાગ છે, જેને કારણે હું તો બહુ નમ્રતાથી માનું છું કે ઇકબાલે જે લખ્યું હતું ને કે કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં અમારી, એ કવિતામાં એમણે કુછ બાત કરીને અધ્યાર રાખ્યું છે, એને સ્પષ્ટતા નથી કરી. તો એ કુછ બાત શું હોઈ શકે એવો જ્યારે મને વિચાર આવે છે ત્યારે હું એવું માનું છું કે ગોપાલન એ કુછ બાત છે. ગુજરાતી ભાષા એની પણ અત્યારે ખૂબ એની ઉપર સંકટ છે, એમ કહું તો અતિશયોક્તિ નથી. નવી જનરેશનમાં એ ન આવડતા હોય એવા ગુજરાતીઓની સંખ્યાનો વધારો થતો જાય છે. એટલે નવી પેઢીને ગુજરાતી ભાષા તરફ વાળવા માટેના જે કંઈ પ્રયાસો કરવા પડશે એ હું સતત અને સળંગ કરતો રહીશ. ગુજરાતી ભાષાના સંવર્ધનની વાત હોય કે પછી આપણી વિરાસત અને પરંપરાઓને જીવંત રાખવાની વાત હોય, તે દિશામાં પણ પરસોત્તમ રૂપાલાને પ્રવૃત્ત આપણે જોતા રહીશું. રાજ્ય અને દેશની જનતાની સેવા કરવામાં આખું જીવન પસાર કરી દેનારા પરસોત્તમ રૂપાલાની જાણી અજાણી વાતો જાણીને એટલું તો ચોક્કસ કહેવાનું મન થાય કે આને જ કહેવાય શૂન્યમાંથી સર્જનની યાત્રા.
શ્રી પુરુષોત્તમ રૂપાલા સાથેની વાતચીત, તેમની જીવનયાત્રા, તેમની શૂન્યથી સર્જનની યાત્રા અને આવા જ અન્ય કેટલાક મહાનુભાવો સાથે આવતા સપ્તાહે પણ આપણે મુલાકાત કરીશું. ત્યાં સુધી આપ જોડાયેલા રહેજો. TV13 ગુજરાતી સાથે મને આપશો રજા. નમસ્કાર.